हेलो बच्चों, कैसे हो। वेलकम टू अल्फा इंस्टीट्यूट। मेरा नाम प्रीतेश सर है। मैं आपको फिजिक्स पढ़ाता हूँ। हमने पहला लेसन शुरू किया है और उसमें हमने सब थियरी और एक्सरसाइज के सभी सम हमने कर दिए हैं। एग्जाम्पल में हमने 1.1 से 1.5 तक कंप्लीट कर लिया है। ओके, तो आज हम 1.6 से एग्जाम्पल शुरू करेंगे। गुजराती मीडियम है, कोई बात नहीं, चलो गुजराती में बोलेंगे। ओके, तो उदाहरण 1.6 થી આપણે આજે શરૂ કરી રહ્યા છીએ। જો તમારા આગળના વિડીયો બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો। ઓકે, અને આ જે મારી હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ઓકે, સારું, ચલો સ્ટાર્ટ કરીએ। ઉદાહરણ 1.6 એમાં એક આ આકૃતિ આપી દીધેલી છે આપણને। હવે આકૃતિમાં ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ સમજો। અહીં ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર, સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સરખી એલ 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 માપ આપેલા છે। તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે, આને આપણે Q1 કહી દીધું, આ Q ને Q2 કહી દીધું, આ માઇનસ Q ને આપણે Q3 કહી દીધું। એટલે એ લોકોએ આપેલું જ છે। ઓકે, તો આના ઉપર કેટલું બળ લાગશે, આના પર કેટલું બળ લાગશે, આના ઉપર કેટલું બળ લાગશે દરેક શિરોબિંદુ પર। તો હવે આના ઉપર Q1 ઉપર Q2 વડે લાગે અને Q3 વડે લાગે। Q1 વડે લાગે એ આ, Q1 વડે લાગે એ આવી રહ્યું Q1 પર Q2 વડે લાગે, Q1 પર Q2 વડે લાગે ને Q3 વડે પણ લાગે। તો પહેલા Q2 વડે લાગે તો આ રહ્યું Q1 પર Q2 વડે એટલે F12, અને અહીં આગળ Q1 પર Q3 વડે તો આ F13। બરાબર છે, પણ દિશા કેમ આમ, આ ધન છે, ધન એટલે દૂર તરફની દિશા, અને આ ઋણ છે તો એ તો પોતાના તરફ આકર્ષે, અથવા એવું કહેવાય કે આ બંને શું છે, વિરોધી છે। આ માઇનસ ક્યુ છે ને આ પ્લસ ક્યુ છે એટલે આકર્ષી બળ લગાડે, અને અહીં આગળ આ બંને ધન છે એટલે અપાકર્ષી, આ અને અપાકર્ષી બળ લગાડે। હવે બેની વચ્ચે 120 નો ખૂણો થાય છે એટલે પરિણામી બળ F1 આ દિશામાં લાગે। આ દિશા એટલે કઈ દિશા, આ દિશા એટલે આને સમાંતર આ છે ને, તો બી થી સી તરફની દિશા, જો બી થી સી તરફની દિશા। તો F1 પર લાગતું બળ આપણે શોધવું હોય તો આપણે 120 નો ખૂણાનો ઉપયોગ કરવાનો છે। સેમ આ જ રીતે અહીં છે, બરાબર છે। અહીં બંને શું છે, સમાન વિદ્યુતભાર છે, સમાન પ્રકારના છે એટલે અપાકર્ષી બળ લગાડે આ દિશામાં, આ એકબીજાના વિરોધી છે, વિજાતીય છે એટલે આકર્ષણ બળ લગાડે, અને બેની વચ્ચે 120 નો ખૂણો છે, પરિણામી બળ આ દિશામાં લાગે। બરાબર છે, F2। હવે એ જે બળ છે એ અને સમાંતર છે એટલે આ દિશા થાય એટલે A થી C તરફ। તો જ્યારે બી પરનું શોધીશું આપણે, બી પરનું, બરાબર છે, એટલે F2, જ્યારે F2 શોધીશું ત્યારે A થી આપણે C તરફ, જો લખેલું છે, અને જ્યારે આ લઈશું આના ઉપર Q1 વડે લાગે, 3 ઉપર Q1 વડે, 3 પર Q2 વડે, બરાબર છે। એ વિરોધી છે એટલે આકર્ષી પ્રકારનું બળ, આ પણ બંને એકબીજાના વિરોધી છે એટલે અહીં પણ આકર્ષી પ્રકાર, એટલે આ બે આકર્ષી પ્રકારના બળો છે, એની પરિણામી દિશા આ થાય। હવે આ દિશા એટલે કઈ, આને સમાંતર તો ત્રિકોણની એકે બાજુ નથી, તો એના માટે આપણે n કેરેટ દિશા લઈ લેવાની છે। બરાબર છે, સારું। અહીં ખૂણો કેટલો થશે, 60 નો। આ બંનેમાં 120 નો ખૂણો, અને અહીં થશે 60 નો। તો આનું બંને સેમ જ હોય એટલે એકનું શોધી એના ઉપરથી બીજાનું આપણે એવી રીતે સ્વીકારી લઈશું। મૂલ્યો તો સરખા જ મળશે, ફક્ત દિશા બદલાશે। આની દિશા બી થી સી તરફ ને આની દિશા એ થી સી તરફ। ઓકે, હવે આપણે F1 પર નક્કી કરવું છે। તો F1 બળ, Q1 પર F1 બળ નક્કી કરવું છે તો બળનું સૂત્ર શું થશે, વર્ગમૂળમાં જે બે બળો લાગે છે એ બંનેના વર્ગોનો સરવાળો +2 એ બંનેનો ગુણાકાર cos થીટા, અને થીટા તરીકે કેટલું લેવાનું, 120। ફરીવાર અહીં Q1 પર જે બે બળો લાગે છે F12 ને F13 એમના વર્ગોનો સરવાળો +2 બંનેનો ગુણાકાર cos થીટા, થીટા તરીકે 120, અને દિશા કઈ, આ એટલે એને સમાંતર બીસી બાજુ એટલે બી થી સી તરફ। હવે સાંભળજો, દરેક વિદ્યુતભારના મૂલ્યો સરખા છે
અને વિદ્યુતભારો વચ્ચેના અંતર પણ સરખા છે. દરેક વિદ્યુતભારના મૂલ્યો નિશાની નહીં જોવાની, મૂલ્યો સરખા છે અને દરેક બિંદુઓ દરેક વિદ્યુતભારો વચ્ચેનું અંતર પણ સરખું છે. તો આ બધા બળો સરખા થશે. F12, F13, F31, F32, F23 અને F21 આ બધા બળો સરખા થશે. જો F12, F21, F31, F13, F23, F32 આ બધા સરખા હોય. સરખા એટલે કેટલા? ધારો કે F એવું આપણે ધારી લીધું. હવે આ કિંમતો અહીં મૂકી દો તો અહીં આની જગ્યાએ શું થાય? તો આની જગ્યાએ F, બધાની જગ્યાએ F લખાય ને, F નો વર્ગ પ્લસ F નો વર્ગ પ્લસ 2 F ઇન્ટુ F એટલે F નો સ્ક્વેર. જો અહીં F નો વર્ગ પ્લસ F નો વર્ગ પ્લસ 2 F ઇન્ટુ F એટલે F નો વર્ગ. cos 120 ની કિંમત -1/2 છે. દિશા તો એની જ લેવાની આપણે, બરાબર છે. હવે અહીં 2 અને દૂત્યાંશ જતા રહે, આ માઇનસ બહાર આવી જાય. આ કેટલી વાર F નો વર્ગ? 2 વખત F નો વર્ગ માઇનસ F નો વર્ગ. જો તો એવું લખ્યું છે 2 વખત F નો વર્ગ માઇનસ F નો વર્ગ. 2 વખત માંથી 1 વખત જતા રહે, 1 વખત વર્ગ વર્ગમૂળ જતો રહે એટલે F, દિશા તો એની A. તો આ થઈ ગયું આપણું F1. આ જ પ્રમાણે F2. તો F2 એટલે આનો આ જ જવાબ આવશે. F2 માટે આનો આ જ જવાબ આવશે, પણ દિશા અલગ છે. દિશા અહીં F2 આ દિશા છે, એની જગ્યાએ એની સમાંતર બાજુ આ છે ને, એટલે દિશા આ બળ આમ છે તો દિશા આમ થશે, A થી C તરફ. જો લખેલું છે. હવે આપણે લઈએ F3. તો અહીં આગળ એ જ પ્રમાણે સૂત્ર, વર્ગમૂળમાં એની આજુબાજુ જે બળો છે એમના વર્ગોનો સરવાળો પ્લસ 2 બંને બળોનો ગુણાકાર cos થીટા. થીટા તરીકે કેટલો છે? 60. અને અહીં આ જે દિશા છે એને સમાંતર ત્રિકોણની કોઈ પણ બાજુ નથી, તો એને આપણે n કેરેટ થી દર્શાવી છે, યાદ રાખવાનું. હવે આ બધા બળો તો સમાન જ છે અને એની જગ્યાએ F મૂકી શકાય. તો અહીં F નો વર્ગ, અહીં જુઓ અહીં F નો વર્ગ 2 F ઇન્ટુ F એટલે F નો વર્ગ. cos 60 ની વેલ્યુ 1/2. 2 અને દૂત્યાંશ જતા રહે. કેટલી વાર F નો વર્ગ રહ્યા? 3 વાર. 3 વાર F નો વર્ગ, n કેરેટ એવો ને એવો. 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 3, વર્ગ વર્ગમૂળ જતો રહે એટલે F n કેરેટ. આ ત્રીજું બળ આવી ગયું. તો થઈ ગયા 3 વિદ્યુતભાર પરના બળો મળી ગયા. તો દાખલો સરસ છે, તૈયાર કરવાનો છે એક્ઝામ માટે, બરાબર. સારું, એના પછીનો દાખલો લઈએ આપણે. હવે અહીં આગળ કેવું છે? આ વિદ્યુત ક્ષેત્ર છે. અહીં જો ધન વિદ્યુતભારો છે, ઋણ વિદ્યુતભારો છે. હંમેશા વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ, જો આ ઉપર એરો છે, બરાબર છે. અને આમાં ઇલેક્ટ્રોન પડી રહ્યો છે નીચે, ઇલેક્ટ્રોનનું મુક્ત પતન થાય છે. બીજી આકૃતિમાં શું છે? વિદ્યુત ક્ષેત્રને ઉલટાઈ કાઢવામાં આવ્યું છે. નીચે ધન છે એની જગ્યાએ ઉપર ધન લઈ લીધા અને ઉપર ઋણ છે એની જગ્યાએ નીચે ઋણ લઈ લીધા. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ જ હોય, એટલે આમાં નીચે તરફનું છે. હવે આમાં પ્રોટોન મુક્ત પતન કરી રહ્યો છે, આમાં ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે, આમાં પ્રોટોન મુક્ત પતન કરે છે. કેટલી ઊંચાઈથી? ઊંચાઈ તમને આ લઈ છે 1.5 સેન્ટીમીટરની ઊંચાઈથી. એને આપણે મીટરમાં ફેરવીશું. અને આ વિદ્યુત ક્ષેત્રનું માપ પણ આલેલું છે, 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો વિદ્યુત ક્ષેત્રને ઊંચાઈ આપી છે, તો એને મુક્ત પતન થવા માટે લાગતો સમય શોધવાનો. જો છે અહીં આગળ દરેક કિસ્સામાં એટલે પહેલામાં ઇલેક્ટ્રોનનું મુક્ત પતન થાય છે, બીજામાં પ્રોટોનનું મુક્ત પતન થાય છે. બંને માટે લાગતા સમય શોધવાના છે. અને ત્યાર પછી ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત, બંનેમાં સમયનો તફાવત કેટલો થાય છે એ ગણવાનો છે. તો આ સમય માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં 2hm/e. હવે અહીં જો ઇલેક્ટ્રોનનો સમય શોધવો હોય તો માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું, અને પ્રોટોનનો સમય શોધવો હોય તો માસ ઓફ પ્રોટોન. બંનેમાં સૂત્ર તો સેમ જ છે. કિંમતો મૂકવાની, આન્સર લાવવાના છે. 2 તો ખરા, h એટલે ઊંચાઈ 1.5 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 10⁻². માસ ઓફ ઇલેક્ટ્રોનનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે, 9.1 × 10⁻31. છેદમાં E, વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપેલું છે 2 × 10⁴. E નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 1.6 × 10⁻19. કેલ્સીનો ઉપયોગ કરો એટલે આ મૂલ્ય આવશે. આનું વર્ગમૂળ કાઢો, 8.54 નું વર્ગમૂળ 2.92 થશે અને ઘાત અડધી થઈ જાય, -18 ની જગ્યાએ -9. આન્સર આવે સેકન્ડ. સમય શોધ્યો ને આપણે, સેકન્ડ. એવી રીતે અહીં ગાડી સેમ એ જ પ્રમાણેનું, ખાલી અહીં માસ ઓફ ઇલેક્ટ્રોનનું મૂલ્ય મૂક્યું, અહીં માસ ઓફ પ્રોટોનનું 1.67 × 10⁻27. તો અહીં ગાડી તમને 1.3 × 10⁻7 સેકન્ડ મળશે. બંનેને મુક્ત પતન માટેનો સમય મળી ગયો. હવે એ સમયનો આપણે શું શોધવો છે? તફાવત. તો બેમાંથી મોટું કોણ? તો મોટું ક્યારે ખબર પડે? કે બેની સરખી ઘાત હોય તો ખબર પડે.
અત્યારે તો તમને લાગશે કે આ મોટું છે, એકચ્યુઅલમાં આ મોટું નથી. અહીં આગળ જેટલી બંનેની ઘાતો કેવી કરવી પડે, સરખી કરવી પડે, ત્યારે ખબર પડશે. તો અહીં આપણે -7 ઘાત લાવી હોય તો ડાબી બાજુ 2 પોઈન્ટ ખસવા પડે. 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસીશું તો 0.0292, તો આનાથી નાનું થઈ જશે. એટલે આ મોટું છે, આમાંથી આ બાદ કરીશું આપણે. એટલે તફાવત શોધવું હોય તો પ્રોટોનના સમયમાંથી ઇલેક્ટ્રોનનો સમય માઇનસ કરીશું. પ્રોટોનનો સમય આ છે 1.3 × 10⁻7 ઘાત. હવે અહીંયા -7 ઘાત લાવીશ. -7 ઘાત લાવી હોય તો 2 ઘાત ઉમેરવી પડે. 2 ઘાત ઉમેરવા માટે 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસવા પડે. 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસું તો 0.0292, 0.0292 10⁻7 ઘાત. બંનેમાંથી 10⁻7 ઘાત કોમન કાઢી એટલે 1.3 ઓછા 0.02. ઓકે, પાછળનું આપણે કાઢી નાખ્યું. તમારે આ 9 ની અહીં રાઉન્ડિંગ ઓફ કરી 9 ની જગ્યાએ 3 લખવું હોય તો પણ તમે લખી શકો છો. માઇનોર ચેન્જ હોય આન્સરમાં તો વાંધો નથી. 1.3 માંથી આ કાઢો એટલે 1.28 અને ગુણ્યા 10⁻7 ઘાત એવી ને એવી આટલા સેકન્ડ. આ આવી ગયો તફાવત. ઓકે, આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 1.7. હવે આપણે લેવાનું છે ઉદાહરણ નંબર 1.8. આ ધ્યાનથી જોજો. આમાં તમને 10⁻8 ઘાત અને -10⁻8 ઘાત એટલે ડાયપોલ કહેવાય. સમાન મૂલ્યના પણ વિરોધી વિદ્યુત ભારો આપેલા છે, બરાબર છે, અને એને ત્રિકોણના 2 શિરોબિંદુઓ પર મૂકેલા છે, બરાબર છે. આટલું થયું. હવે તમારે શું કહે છે, બંને એકબીજાથી 0.1 મીટરના અંતરે છે. આ બંને એકબીજાથી 0.1 મીટરના અંતરે છે. એટલે આ મધ્ય બિંદુ હોય તો 0.1 મીટર એટલે એનું અડધું કેટલું, 0.1 એટલે 0.10 કહેવાય. 0.10 ના અડધા 0.05 મીટર, 0.05 મીટર. આ તો બંને 0.1 છે એટલે આ સમબાજુ ત્રિકોણ છે, બરાબર છે. તો અહીં એ બિંદુ છે, અહીં બી બિંદુ છે અને અહીં સી બિંદુ છે. તો એ બિંદુએ, બી બિંદુએ, સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાના છે. તો પહેલા તો એ, બી અને સી જગ્યાએ દિશા નક્કી કરો. તો દિશા કેવી રીતે નક્કી કરીએ સાંભળજો. અહીં આ કેવું છે, ઋણ છે એટલે આ કેન્દ્રગામી તરફની દિશા હોય, અને આ કેવું છે, ધન એટલે કેન્દ્ર ત્યાગી તરફની દિશા હોય. એટલે આનાથી આ દિશા, નાનાથી આ દિશા, એટલે બંનેમાં દિશા કઈ થશે, આ એ થી જમણી તરફની દિશા. ઓકે, અથવા તમે બી થી એ તરફની દિશા, એવું એ થી જમણી તરફની. જો મેં લખ્યું એ થી જમણી તરફની દિશા. ખ્યાલ આવી ગયો? સારું. તો અહીંયા ગાડી Q1 વડે બળ લાગે, Q1 વડે વિદ્યુત ક્ષેત્ર લાગે, Q2 વડે પણ વિદ્યુત ક્ષેત્ર લાગે. તો એ પર Q1 વડે, જો Q1 વડે એ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર અને Q2 વડે એ પર લાગતું, આપણે એ પર શોધવું છે ને, તો Q1 વડે એ પર, Q2 વડે એ પર, એની જમણી તરફ. હવે E નું સૂત્ર શું છે, KQ/R². તો Q આપણે કેટલો છે, KQ1/R². Q1 એટલે 10⁻8 ઘાત. R એટલે અહીંથી અંતર, Q1 થી A સુધીનું અંતર, તો 0.05 નો વર્ગ. હવે એ જ પ્રમાણે અહીં તો KQ2 એટલે નિશાની નથી લેવાની. જો સરે રાઉન્ડ કર્યું છે, આપણે અહીં અદિશ મૂલ્ય છે, દિશા તો અલગથી બતાવીએ છે. એટલે 10⁻8 ઘાત છેદમાં Q2 થી A સુધીનું અંતર એટલે 0.05 નો વર્ગ. આ તો બંને સરખા થયા. તો સરખા છે તો હું કોઈ એક મૂલ્ય 2 વાર લખી શકું. તો 2 વખત આપણે આ મૂલ્ય લઈ લઈએ. 2 વખત આ K એટલે 9 × 10⁹ ઘાત, 10⁻8 ઘાત તો છે જ, છેદમાં 0.05 નો વર્ગ. આ વસ્તુ 2 વાર એવું લઈ લીધું. અને દિશા એની A. કેલ્સીનો ઉપયોગ કરો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો. તો 7.2 × 10⁴ ઘાત એકમ લખવાનું ભૂલતા નહીં. ન્યૂટન પર કુલમ. અને દિશા લખવામાં બધા એકમ લખવાનું ભૂલી જાય છે, તો ધ્યાન રાખવાનું. આ થયું A પરનું. હવે આપણે લઈએ B પરનું. તો B પર શું થશે, આ તો બંને એક જ દિશામાં હતા. B પર શું થશે, તો આ ધન છે, સાંભળજો, આ ધન છે ને આ ઋણ છે. તો કોની દિશા લેવાની, નજીક કોણ છે B થી, ધન. તો ધનની દિશા કેવી હોય, કેન્દ્રથી દૂર તરફની, બહાર તરફની, કેન્દ્ર ત્યાગી દિશા. એટલે અહીં આ દિશામાં, આ દિશા એટલે B ની ડાબી તરફ. તો જો એવું લખ્યું છે, B ની ડાબી તરફની દિશા. અને બીજું અહીં કેમ વચ્ચે માઇનસ, અહીં સરવાળો લીધો, કેમ, તો બંને એક જ દિશામાં લાગતા હતા. જ્યારે અહીં આગળ આ ધન છે એટલે દૂર તરફની દિશા, અને આ ઋણ છે એટલે એ આકર્ષી પોતાની તરફ કેન્દ્રગામી દિશા હોય. એટલે આનાથી દિશા આમ હોય
અને આના આ ધન છે એટલે આની દિશા આમ હોય તો બંને એકબીજાની વિરુદ્ધ દિશા થઈ એટલે કોઈ એકની ધન ગણી આપણે તો બીજાની કેવી ગણવી પડે ઋણ તો આની દિશાને આપણે ધન ગણી તો આની દિશાને આપણે શું ગણવું પડે ઋણ હવે ખબર પડી ગઈ ટૂંકમાં અહીં એક જ દિશા હોય તો વચ્ચે પ્લસ આવશે આ વિરુદ્ધ દિશા આનાથી કેન્દ્ર ત્યાગી દિશા ને આનાથી કેન્દ્રગામી દિશા વિરોધી છે એટલે વચ્ચે માઇનસ લેવું પડે હવે આપણે કિંમતો મૂકીએ તો કે Q1 તો Q1 એટલે 10⁻8 1 થી b સુધીનું અંતર આ Q1 થી b સુધીનું અંતર 0.05 નો વર્ગ એવી રીતે અહીં અગાડી કે Q2 નિશાની નથી લેવાની Q2 અને અહીં 2 થી b સુધીનો Q2 થી b સુધીનું તો આટલું અંતર એટલે 0.05 0.05 0.05 એટલે આટલું અંતર શું થશે 0.15 નો વર્ગ આ તો ખરું જ હવે બંનેમાંથી કે કોમન કાઢો કે કોમન કાઢીએ બંનેમાંથી 10⁻8 કોમન કાઢીએ તો એકના છેદમાં 0.05 નો વર્ગ એકના છેદમાં 0.15 નો વર્ગ દિશા એની એ કે ની કિંમત મૂકો 9 × 10⁹ આ તો છે જ અહીં 1 / કેલ્સી નો ઉપયોગ કરો અનુમાપ આવશે 400 અનુમાપ આવશે 44.44 400 માંથી 44.44 કાઢો એટલે 355.56 આવશે 9 માંથી 8 જાય એટલે 10⁻1 એટલે 10 10 × 9 એટલે 90 આ બેનો ગુણાકાર કરો દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો અને જોડે એકમ લખવાનો ભૂલવાનો નહીં વિદ્યુત ક્ષેત્ર છે એટલે ન્યૂટન પર કુલમ દિશા તો એની એ હવે આવ્યું સી પર તો સી પરનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીં આગળ સાંભળો આ ઋણ છે એટલે કેન્દ્રગામી દિશા આ તરફની હોય આકર્ષી પ્રકારની અને આ ધન છે એટલે કેન્દ્ર ત્યાગી દિશા આ તરફની તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે આ દિશામાં એટલે સી ની જમણી તરફ તેવું લખ્યું છે સી ની જમણી તરફ અને આ ઉપર જે E1C છે તો 1 વડે સી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર ને 2 વડે સી પર લાગતું તો આ પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોડે 60 નો ખૂણો આ ઉપર આટલો 60 નો અને નીચે પણ 60 નો ખૂણો બને છે એટલે હવે કેવું થશે તો E1C પ્લસ E2C તો લેવાનું છે પણ જોડે cos 60 લેવું પડે અહીં ખાલી આપણે વિદ્યુત ક્ષેત્રના જ મૂલ્યોનો સરવાળો કરતા હતા અહીં વિદ્યુત ક્ષેત્ર સાથે અમુક ખૂણે વિદ્યુત ક્ષેત્ર એટલે જોડે cos 60 લેવા પડશે E1C cos 60 પ્લસ E2C cos 60 અને C ની જમણી તરફ હવે આ E1C ને E2C બંને સરખા થાય કેમ તો આ C ઉપર આ બંને વાર આનાથી E1C થાય છે અને આનાથી E2C થાય છે તો બંનેના મૂલ્યો સરખા છે અને સરખા અંતરે છે તો સરખા અંતરે અને સરખા મૂલ્યો હોય તો બંને વિદ્યુત ક્ષેત્રો પણ કેવા થાય સરખા થાય એટલે તમે E2C ની જગ્યાએ E1C લખી દો તો આવું E1C cos 60 E1C cos 60 બે વાર થયું તો સર એવું લખ્યું બે વખત E1C cos 60 બે મૂક્યું E1C એટલે k Q1 upon k એટલે 9 × 10⁹ Q1 એટલે 10⁻8 અને અંતરનો વર્ગ અંતર કયું 1 થી c સુધી આ Q1 થી c સુધીનું અંતર એટલે 0.1 તો 0.1 નો વર્ગ અને ગુણ્યા cos અહીં cos 60 ની કિંમત 1/2 2 અને 2/2 જતા રહ્યા તો અહીં આગળ 9 માંથી 8 જાય એટલે 1 એટલે 10 10 × 9 90 ભાગ્યા ટૂંકમાં આ કરો તો તમારે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો એકમ લખવાનો અને દિશા લખવાની તો આપણો જવાબ આવી ગયો બરાબર છે હવે આના પછીનો પણ એકદમ નાનો દાખલો છે એ પણ આપણે લઈ લઈએ તો એના પછી છે ઉદાહરણ 1.9 આની અંદર તમને બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ -10 માઇક્રોકુલમ +10 માઇક્રોકુલમ એટલે બંને એકબીજાના વિજાતીય છે સમાન મૂલ્યના અને વિજાતીય હોય તો એને ડાયપોલ કહેવાય તો ડાયપોલની અક્ષ પર બિંદુ P છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું જો અને અહીં આગળ પણ ડાયપોલ છે તો એના મધ્ય બિંદુ પર દોરેલ લંબ રેખા એટલે એની વિષુવૃત્ત રેખા પર બિંદુ Q આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે હવે એના માટે તમને 5 મિલી આ બંને વિદ્યુત ભારો એકબીજાથી 5 મિલીમીટરના અંતરે છે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આલ્યું છે એને 2a કહેવાય અને આ બિંદુ ક્યાં છે તો ડાયપોલના સેન્ટરથી 15 સેન્ટીમીટર જો અહીંથી આટલે સુધીનું જો તમને કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી એટલે ડાયપોલનું જે કેન્દ્ર છે ત્યાંથી 15 સેન્ટીમીટર દૂર વિદ્યુતભાર 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ
ધન વિદ્યુતભાર બાજુ આ બાજુ નહીં, આ બાજુ પી આવેલું છે અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. આ પણ 15 છે અને અહીંયા મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર, અહીંયા એવું કહીશ જો અહીં પણ તમને શું આલેલું છે 15 સેન્ટીમીટર જ આપેલું છે. અહીંથી આ પણ શું છે 15 સેન્ટીમીટર, આપણે મીટરમાં ફેરવીશું. જે 15 સેન્ટીમીટર આપેલું છે એને આર કહીશું આપણે. જો 15 સેન્ટીમીટર ને આર કહીશું, બે વિદ્યુત ભારો વચ્ચેનું, એટલે મધ્ય બિંદુથી પી જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ અંતર આર અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને 2a કહીશું. તો હવે આપણે પી ક્યાં છે અક્ષ ઉપર અને ક્યુ ક્યાં છે વિષુવરેખા પર. તો બેના સૂત્રમાં ફેર કેટલો છે? આ 2 વખત kp upon r ક્યુબ થાય અને આ 1 વખત kp upon r ક્યુબ થાય. બરાબર છે? તો અક્ષ પર હોય તો 2 વખત, વિષુવરેખા પર હોય તો 1 વખત. કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. હમણાં 2k તો એવા ને એવા, પી એટલે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 2aq અને છેદમાં r ક્યુબ. તો 2 એવા ને એવા, ચલો k ની કિંમત 9 ગુણ્યા 10⁻9 ઘાત 2a તમને 5 મિલીમીટર છે. મિલીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો 10⁻³ ઘાત. ક્યુ એટલે કોઈ એકનું મૂલ્ય લો, નિશાની નહીં લેવાની. 10 માઇક્રો છે, 10 અને માઇક્રો એટલે 10⁻6 ઘાત. આર નો ઘન, આર એટલે શું છે 15 સેન્ટીમીટર, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવાય તો 10⁻2 ઘાત અને એનો ઘન છે. હવે આનું સાદું રૂપ આપો અને દશાંશ પદ્ધતિનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. એવી રીતે લખો, એકમ લખવાનો અને દિશા એ થી બી તરફ કેમ ગઈ? હંમેશા ડાયપોલ હોય તો ઋણથી ધન તરફની દિશા હોય અક્ષ પર, એટલે એ થી બી તરફની. ખ્યાલ આવી ગયો? અહીં અગાડી આ 2 વખત છે, અહીં 1 વખત છે. તો આને બહુ સિમ્પલ, ફરી આટલું ગણવાની જરૂર નથી. સર શું કરે છે સહેલું કરવા માટે 2 વડે ગુણે છે અને 2 વડે ભાગે છે. જો કેમ? તો આ જે ભાગ છે 2kp upon r ક્યુબ આવી રહ્યો, એનો જવાબ તો છે જ આપણી જોડે 2kp upon r ક્યુબ. આ થયું કે નહીં? એનો જવાબ લખ્યો અહીંથી અને છેદમાં 2 છે અને અડધા કરો, 2.66 ના અડધા 1.33, 10⁵ ઘાત. એકમ લખવાનો અને દિશા કઈ થશે? હવે સાંભળો, આ ઋણ છે, ઋણ એટલે પોતાના તરફની દિશા હોય, આ ધન છે એટલે પોતાનાથી દૂર તરફની દિશા. તો આ અને આ દિશા છે તો એની પરિણામી દિશા આ થશે. આ એટલે શું થશે? તો ક્યુ ની ડાબી તરફ. તો ક્યુ ની ડાબી તરફ લખો, અથવા આ દિશા એટલે આમ બી થી એ તરફની. જો લખ્યું? ખ્યાલ આવી ગયો? તો જો સહેલા જ દાખલા છે. આજે આપણે 4 દાખલા કર્યા. ઉદાહરણ 1.6, 1.7, 1.8 ને 1.9 બધા જ દાખલા સરસ રીતે લખીને તૈયાર કરી દેજો. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.